પોરબંદર મનપાની ચૂંટણી પહેલા જ લોકશાહી પર્વની ઉજવણી ફીકી પડી હોવાનું પ્રબુદ્ધ નાગરિકો જણાવી રહ્યા છે। બેઠકો બિનહરીફ થતા 2 વોર્ડમાં ચૂંટણી નહીં થાય, જેથી મતદારોને વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 12માં મત આપવાનો અધિકારની તક આ વખતે નહીં મળે। પોરબંદરમાં મનપાની ચૂંટણીમાં આ વખતે 13 વોર્ડની કુલ 52 બેઠકમાંથી 11 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। ઉલ્લેખનીય છે કે લોકશાહીમાં મતદાનનું મહત્વ જ રહેલું છે। મત આપવાનો મતદારોનો અધિકાર છે। કોને મત આપવો અને કોણ સ્થાનિક લેવલે કામગીરી કરશે તેના પર મતદારો જે તે પક્ષના ઉમેદવારોને મત આપી ચૂંટી કાઢતા હોય છે। મજબૂત લોકશાહી માટે વધુ મતદાન થાય તે માટે તંત્ર અને સંસ્થાઓ મતદાન કરવા માટે લોકોને જાગૃત કરે છે। ત્યારે ખાસ કરી મનપાની 13 વોર્ડની ચૂંટણીમાં વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 12માં તમામ બેઠકો બિનહરીફ થતા આ વોર્ડમાં ચૂંટણી પ્રક્રિયા નહીં થાય। આ બંને વોર્ડમાં પ્રજાને મતદાન કરવાની તક મળતી નથી, જે લોકશાહીના મૂળ સિદ્ધાંત સામે પ્રશ્નાચિહ્ન મૂકે છે। આ મામલે શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ જણાવ્યું હતું કે મતદારોમાં એ વાતથી લઈ અને અસંતોષ છે કે તેઓ પોતાના પ્રતિનિધિ પસંદ કરવાની પ્રક્રિયામાંથી વંચિત રહી ગયા છે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે બિનહરીફ બેઠકો લોકશાહી માટે સકારાત્મક સંકેત નથી। જ્યાં પ્રજાને મતદાનનો મોકો મળે અને સ્પર્ધા થાય ત્યાં જ સાચી લોકશાહી મજબૂત બને છે। ચૂંટણી બિનહરીફ ન થવી જોઈએ। કોઈ ઉમેદવાર મેદાનમાંથી હટી જાય તો બિનહરીફ ઉમેદવારો અને નોટાનું ઓપ્શન પસંદગી માટે રાખવું જોઈએ, જેથી બિનહરીફ ઉમેદવારો પણ પ્રજાને પસંદ કરે છે કે નહીં તે હકીકત સામે આવી શકે તેવું જાણકારોનું માનવું છે કે જો આ મામલે જિલ્લા કલેક્ટર ધાનાણીએ પણ જણાવ્યું હતું કે જો ચૂંટણી પ્રક્રિયા થાય તો જ નોટાનો ઓપ્શન હોય છે। કોઈ પણ ઉમેદવારો બિનહરીફ થાય તો નોટાનો ઓપ્શન રહેતો નથી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।